અને મને તો બહુ જ હરખ છે ટીવીમાં આવવાનો, કોને ન હોય. પહોંચી ગયા છીએ રાધા ફિલ્મ સ્ટુડિયોમાં, કારણ કે અમે તો રસોઈ શોમાં આવી ગયા છીએ. રસોઈ શોમાં આવી ગયા છીએ નહીં તો બહુ જ એક્સાઇટેડ છીએ અમે. તમને અંદરનું બધું બતાવીએ. કેવી એક્સાઇટમેન્ટ. બહુ મસ્ત. ગયા હશે. મમ્મી અત્યારે બે પરોઠા બનાવી રહી છે બહાર. જોઈ શકો છો. આ લોકોને ભૂખ કંટ્રોલ નથી થતી, પણ બહુ જો કયા કયા ફ્લેવરના જલજીરા છે, કિચન કિંગ મસાલા. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને કેમ છો, મજામાં ને બધા? આજનો દિવસ બહુ સ્પેશિયલ છે. આમ તો સ્પેશિયલ દિવસ જ હું વિડીયો બનાવતી હોઉં છું, વ્લોગ બનાવતી હોઉં છું, કારણ કે આજે જો હું તૈયાર થઈ ગઈ છું, મારી મમ્મી તૈયાર થઈ ગયા છે, મારી દીદી તૈયાર થઈ ગઈ છે, ને અમે લોકો ક્યાંક જઈએ છીએ. ક્યાં જઈએ છીએ ને એ હું તમને બતાવવાની છું આ વ્લોગમાં. અને બહુ ખાસ દિવસ રહેવાનો છે, તો હું તમને છે ને રસ્તામાં થોડું થોડું કહેતી જાઉં, અને ત્યાં પહોંચીને પછી તમને બતાવું કે અમે લોકો ફાઇનલી ક્યાં પહોંચ્યા છીએ. તો છેક સુધી બની રહેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી દેજો. તો ચલો મળીએ છીએ. અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ રાધા ફિલ્મ સ્ટુડિયોમાં, કારણ કે અમે તો રસોઈ શોમાં આવી ગયા છીએ. રસોઈ શોમાં આવી ગયા છીએ નહીં તો બહુ જ એક્સાઇટેડ છીએ અમે. તમને અંદરનું બધું બતાવીએ, બરાબર છે? તો અત્યારે અમે લોકો આવી ગયા છે રસોઈ શોના સેટ ઉપર, અને અહીંયા વેઇટિંગમાં છીએ. અને આજે તમે જોઈ શકો છો કેવી રીતે બધું હોય છે સેટઅપ. એકદમ એવું લાગે કે જાણે કોઈ મોટી ફિલ્મ બનાવવા આવ્યા હોય ને એવી રીતે. એટલે બહુ મજા આવવાની છે. ફાઇનલ એપિસોડ ક્યારે આવે ને હું તમને કહીશ. આ લોકો કહે તો. મમ્મી કેવી એક્સાઇટમેન્ટ. બહુ મસ્ત. મમ્મી તો બહુ બીવે હો બાપા, એ કે હું શું બોલીશ, હું શું કરીશ, પણ મેં કીધું કંઈ ના હોય, બધું નોર્મલી થઈ જશે. અને બહુ મસ્ત ફિલિંગ આવી રહી છે અત્યારે. અમે લોકો નાસ્તો કરીએ, શું પહેલાં નાસ્તો. ચલો કહી છે કેટલો મસ્ત રસોઈયો છે. એનું નામ રસોઈયો છે. રસોઈ કાંઈ ન તું આવી ગયો રસોઈયો એમ. ખબર નહીં આપણી યાર વાતો કરે. હા સ્પેશિયલ મસ્ત ચા આવી ગઈ છે. ચા વિના મને ચેન પડે. મમ્મી કે મને જોતું તું નહીં આવી ગયું. મસ્ત ચાની ચુસ્કી. મમ્મી તો બગાસ આવવા મળે. આજે બીજો ફેમિલીનો શૂટ ચાલી રહ્યું છે. આની પછી અમારી આની પછી નહીં, પછીની અમારી વારી છે. અહીંયા લઈ લો હવે તમે લઈ લો ભાઈ સાહેબ, શું નામ તમારું? કાર્તિકભાઈ. તો હવે લીલો ચોરો હવે ખાવા વડોદરામાં નહીં જવું પડે. હું તો થક ગઈ હશે, બહુ થાકી ગયા, બેઠા બેઠા થાકી ગયા, કાંઈ કામ કર્યા વગર. બોલો, તો હોઈ ગઈ. મમ્મી તો ચા પીવાઈ ગઈ એટલે વાંધો નહીં. તો જો અમે અત્યારે છે ને બહાર આવી ગયા છીએ, કારણ કે અંદર બેઠા બેઠા થાકી ગયા હતા. અને અંદર બહુ જ મસ્ત છે બધું. અને એટલી ખબર પડે કે હા, શૂટ, એક્ટિંગ, આ બધી લાઈન બહુ અઘરી છે. હા, કારણ કે વેઇટ કરવું એ બહુ મોટી વાત છે આમાં. અને ફરીથી ટેક કેટલી વાર એકને એક ડાયલોગ બોલવા પડે છે, અને ઘણું બધું હોય છે. તો હજી અમારો વારો નથી આવ્યો. અમારા પહેલાં એક ફેમિલી છે, એમનું કમ્પ્લીટ થાય પછી અમારો વારો આવવાનો છે. અને મને તો બહુ જ હરખ છે ટીવીમાં આવવાનો, કોને ન હોય. એટલે મમ્મીને તો બહુ બીક લાગે, પણ મેં તો કીધું કે ના ના, એમાં બીવાનું ના હોય, કંઈ નહીં. અને આ કેરીના ઓર્ડર લે છે દીદી એટલા માટે અમે બહાર આવ્યા છીએ. અને મમ્મી અંદર બેઠા છે. ચા નાસ્તો ઘણું બધું કર્યું અમે.
અને બહુ મજા આવે છે. હવે જોઈએ અમારું શૂટ કેવી રીતે થાય છે. શક્ય હશે તો હું વ્લોગમાં બતાવીશ જ, પણ જોઈએ હવે. નહીં તો પછી તમારે ટીવીમાં તો અમારું જોવાનું જ છે, બરાબર? ત્યારબાદ બનાવવાના છે ખૂબ જ હેલ્ધી એવી સરસ મજાની વાનગી રાગી ઉઠે કોકોનટ ચા. મમ્મી અત્યારે બે પરોઠા બનાવી રહી છે બહાર. ગોળ બનાવું? હા, ગોળ. ભૂખ લાગી હતી તો બ્લિંકિટમાંથી નાસ્તો મંગાવ્યો છે. આ લોકોને ભૂખ કંટ્રોલ નથી થતી, પણ બહુ 3 થી 4 5 કલાક બેઠા અહીંયા. જો પેટ પૂજા કરી, હજી એક શૂટ ચાલુ છે અને પછી આના પછીની અમારી વારી છે. ઓલમોસ્ટ રાતના 11 વાગી જવાના છે. મમ્મીને બહુ ભૂખ લાગી હતી, મગાવી દીધું બ્લિંકિટમાંથી, કારણ કે અહીંયા આજુબાજુમાં દુકાનો જ નથી. હેલો, તો અત્યારે અમે મેકઅપ રૂમમાં આવી ગયા છીએ અને થોડું ટચઅપ કરી લઈએ. આમ તો ઘરેથી કરીને જ આવ્યા હતા, પણ આટલી બધી કલાક અમે બહાર બેઠા હતા. હવે ફાઇનલી અમારો વારો છે. એટલે એવું લાગે કે મૂવીમાં જવાનું, ટીવીમાં જ આવે. ટીવીમાં આવવું જોઈએ કે નહીં? સાચી વાત ને ગાઈસ? તો મળીએ છે જલ્દી ટીવીમાં. તો ફાઇનલી હવે મમ્મી જાય છે. રેડી થઈ ગયું છે અમારું સેટઅપ. હા હા, એમ જ એમ જ. જો માઇક બાઇક લગાવી દીધા છે અમે લોકો, અને બહુ જ એક્સાઇટેડ છીએ અમે લોકો. લેટર ટેક કરતો. હેલ્ધી વાલી હેપીનેસ પાવર્ડ બાય અદાણી મસાલા સ્વાદના સર્જકો. ચલો નેક્સ્ટ કરી. એન્ડ ટર્ન થઈને સેન્ટર કેમેરાથી રોલિંગ 3 2 1 એન્ડ એક્શન. શિલ્પાબેન, તમે બહુ સરસ કામ કરી રહ્યા છો, ટિફિન સર્વિસ ચલાવો છો અને એમાં પણ તમારી બંને દીકરીઓ તમને હેલ્પફુલ થાય છે. તો આ ટિફિન સર્વિસ સ્ટાર્ટ કરવાનો આઈડિયા તમને ક્યાંથી આવ્યો? અને સાથે સાથે સાઉથની એટલે કે દક્ષિણ ગુજરાત એટલે કે દક્ષિણ ભારતીય ચલો રેડી. આવી ગઈ છે. હા, થોડા રાઈટ આવો છે. બસ વાઈટ કરી દો. બસ આ એક બાજુ લાઈટ થોડી વધારે નહીં લાગતો, બીજી રહેશે. એક્શન. તો તૈયાર છે વન પોટ રસમ રાઈસ. શિલ્પાબેન, તમે થોડી વાર માટે બેસો, ત્યાં સુધીમાં હું બીજી વાનગીઓ તૈયાર કરીને રાખી દઉં. ચલો આવજો, મળશે. બહુ જ ક્યુટ ખરેખર. તમારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે અમે નીકળીએ છીએ. રાતના વાગી ગયા છે સાડા. કેટલા વાગ્યા? મારા બ્લોગમાં. ચાલો બાય બાય. બહુ મજા આવી તમને મળીને. બાય 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 બાય. આપણા મેકઅપ આર્ટિસ્ટ છે, ખૂબ સરસ મેકઅપ કરે છે. તો આખું શૂટ પતી ગયું છે અને અમે લોકો હવે જઈ રહ્યા છીએ અને બહુ જ મજા આવી અમને લોકોને અહીંયા આવીને. તો જો અમને આ ગિફ્ટમાં આપ્યું છે, શું કહેવાય, અદાણી મસાલા સ્વાદ સુગંધ કરાચા. અદાણી સ્પાઈસ. ચલો બાય બાય. બહુ મજા આવી તમને મળીને. થેન્ક યુ. એક મિનિટ, તમારું કાર્ડ છે. હા, ઓકે. તાર કઈ બચ્ચો? સ્ટુડિયો છે એના માટે છે, એટલે હા, એવું હશે કા? બેકગ્રાઉન્ડ પહોંચી ગયા છીએ એકદમ થાયકા પાયકા. અને જો સ્પેશિયલ અમને આ આપ્યું છે, રસોઈ શો વાળાએ અમને સ્પેશિયલ આ આપ્યું છે. તો મમ્મી બતાવ તો ખોલીને. અદાની સ્પાઇસીસ, બધા મસાલા અલગ અલગ છે. આખું નહીં ઓપન કર, રહેવા દે. જો કયા કયા ફ્લેવરના જલજીરા છે, કિચન કિંગ મસાલા. વાવ,
બધા બહુ જ છે, બહુ સરસ મસાલા છે જો. હા શેનું છે મને તો દેખાતું નથી. મમ્મીએ ચશ્મા નથી પહેર્યા ને એટલે અત્યારે દેખાશે નહીં, કાંઈ નહીં અત્યારે. મસાલો છે, પછી પાસ્તાનો લાગે, બધું અલગ અલગ છે. અને ત્યાં કોઈને નથી આપ્યું, અમને જ આપ્યું બોલો. અને બધા એટલા સરસ લોકો હતા અને અમને લોકોને ખૂબ મજા આવી એ લોકો સાથે. અને એ લોકોને પણ અમને મળીને બહુ મજા આવી. એ લોકો સ્પેશિયલી અમારા વખાણ કરતા હતા અને બહુ મજા આવી. અને હજી ફાઇનલ તમારે છે ને ટીવીમાં જે અમારો રસોઈ શોમાં એપિસોડ આવશે ને એમાં બહુ મજા આવી જવાની, કારણ કે અમે ગેમ રહીમાં આટલું ટેસ્ટી જમવાનું અમે ટેસ્ટ કર્યું. અને જેટલા વખાણ કરું ને તો રસોઈ શોના આટલા ઓછા છે. તો ચલો આજનો વ્લોગ હું અહીંયા સેફ હોસ્ટ અહીંયા પછી ત્યાંના જે મેમ્બર બધા હતા. અને હું સાચું કહું, આ શૂટિંગ કરવામાં બહુ મહેનત લાગે. ખરેખર એ લોકોને સેલ્યુટ છે કે એ લોકો આટલી બધી મહેનત કરે. શું કેવું દીદી? બહુ જ મહેનત કરે એ લોકો સવારથી લઈને સાંજ સુધી. અને શેફ જે હતા ને તો બરોડાથી ચેકથી આવ્યા હતા અને ખડા પગે ઊભા રહ્યા હતા બોલો. તો તોય મમ્મી આજે સારું બોલી. એ તમને ફાઇનલ એપિસોડમાં જોવા મળશે જે રસોઈ શોના આવશે. અને ગેમ રમ્યા છીએ અમે લોકોએ, બહુ મસ્તી કરી છે. પછી ભૂખ લાગી હતી ને તો કંઈ જ જમવાનું કંઈ જ નાસ્તો વાસ્તો લઈ નહોતા ગયા એટલે પછી બ્લિંકિટમાંથી અમે ઓર્ડર કર્યું 10 મિનિટવાળામાં. ત્યાં તો અમારો નંબર આવી ગયો અને બહુ મજા આવી. ચલો આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તો આવા ને અવનવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય, ગુડ નાઇટ. અત્યારે હું હોઈ જાઉં. તમે ક્યારે વ્લોગ જોતા હોય મને નથી ખબર. ચલો બાય બાય, મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં.